ભગવાન ગોપીઓની સાથે નાચ્યા, તો અમે આવી રીતે આમ નાચતા હોય તો એમાં શું વાંધો? ભગવાન ચોરી કરતા હોય તો કદાચ અમે ચોરી કરીએ તો એમાં વાંધો શું? પણ આપણે ભગવાનની અધૂરી કથા સાંભળીએ છીએ. કૃષ્ણએ કાલિય નાગ ની ફણા ઉપર નૃત્ય કર્યું, અને આપણા ઘરમાં એક નાનું એવું ફડકું દેખાઈ જાય ને તોય આપણને બીક લાગે છે. આપણને એક નાનો એવો નાગ દેખાઈ જાય આપણા ઘરમાં તો 2 દિવસ સુધી જમવાનું ન ભાવે. અને આ કૃષ્ણ છે કે જેને કાલિય નાગની ફણા ઉપર નૃત્ય કર્યું. આપણી આંગળી ખાલી એક દીવાની જ્યોતિને અડી જાય તો 2 દિવસ સુધી આપણું ધ્યાન એ દાજેલી આંગળીમાં રહે. પણ આ કૃષ્ણ છે કે જેણે દાવાગ્નિનું પાન કર્યું. જંગલની અંદર લાગેલા આ દાવાગ્નિને કૃષ્ણ પી ગયા છે.